ગતરોજ સોમનાથ મંદિરની સંપૂર્ણતાને 29 વર્ષ થયા છે। સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સરદાર વલ્લભભાઈ પટેલે સંકલ્પ કર્યો હતો। ત્યારે સંપૂર્ણ થયેલ સોમનાથ મંદિર 1 ડિસેમ્બર 1995ના રોજ દેશના તત્કાલીન મહામહિમ રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માજી દ્વારા નૃત્ય મંડપ કળશરોપણ કરીને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું। ત્યારથી પ્રતિવર્ષ સોમનાથમાં 1 ડિસેમ્બરને સંકલ્પ સિદ્ધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। શ્રી સોમનાથ મંદિરમાં સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિત્તે સોમનાથ મહાદેવને ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર અજયકુમાર દુબે સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા સંકલ્પ કરીને વિશેષ પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી। તેમજ મંદિરમાં પૂજારીઓ દ્વારા મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી। તેમજ સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। जय सोमनाथ। सोमनाथ मंदिर का संकल्प सिद्धि दिन आज 1 दिसंबर को 29 साल पूरा हुआ है। देश आज़ाद हुआ उस समय सोमनाथ मंदिर भग्न अवस्था में था और माननीय सरदार पटेल साहब यहाँ पर आए। उन्होंने संकल्प लिया कि ये मंदिर हम पुनः जीर्णोद्धार कराएंगे। उसके बाद में मंदिर का निर्माण 44 वर्षों तक बनता रहा। पहले गर्भगृह का निर्माण हुआ, उसके बाद में सभा मंडप और उसके बाद में नृत्य मंडप, जो 1 दिसंबर 1995 को पूर्ण हुआ और तत्कालीन माननीय राष्ट्रपति श्री शंकर दयाल शर्मा के द्वारा देश को समर्पण किया गया। आज उसके उपलक्ष्य में माननीय सरदार पटेल साहब को पुष्पांजलि अर्पण की गई। सोमनाथ मंदिर में महापूजा का आयोजन किया गया।